તિલક એ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાના ભાગરૂપે વ્યક્તિના કપાળ પર લગાવવામાં આવતું ધાર્મિક ચિહ્ન છે. હિન્દુ ધર્મમાં સંદર્ભ અને વિશિષ્ટ પરંપરા અથવા સંપ્રદાયના આધારે તિલકનું મહત્વ બદલાય છે. જો કે કપાળ પર તિલક લગાડવા પાછળના કેટલાય સામાન્ય કારણો અને અર્થો અહીં આપણે વાત કરવાના છીએ. પણ મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. કપાળને મન અને આત્માનું સ્થાન માનવામાં આવે છે. કપાળ પર તિલક લગાવવું એ આધ્યાત્મિક ત્રીજી આંખ અથવા આજ્ઞાચક્રને સંકરિત ઉત્તેજિત કરવા માટે માનવામાં આવે છે, જે એકાગ્રતા, યાદશક્તિ જાળવી રાખવા અને આધ્યાત્મિક જાગૃતિમાં મદદ કરે છે. તિલક લગાવવું એ દેવતા અથવા ગુરુ પ્રત્યે ભક્તિ અને શરણાગતિ દર્શાવવાનો એક માર્ગ છે. તે ઘણીવાર મંદિરની મુલાકાત અથવા ધાર્મિક સમારોહમાં હાજરી આપતા પહેલાં પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિવિધ સંપ્રદાયો અને સમુદાયો તિલક લગાવવાની પોતાની આગવી રીતો ધરાવે છે, જે વ્યક્તિના ધાર્મિક જોડાણ અને વંશને ઓળખવામાં મદદ કરે છે. કેટલીક પરંપરાઓમાં તિલકને રક્ષણાત્મક અને આશીર્વાદની અસર હોવાનું માનવામાં આવે છે. તે દુષ્ટ આત્માઓ, નકારાત્મકતા અને ખરાબ નસીબને દૂર કરવા માટે પણ ઉપયોગમાં છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.